હાલો હા જિગ્નેશભાઈ, હા કોણ બોલો? નમો બુધાય. નમો બધા જય ભીમ. જય ભીમ. સાહેબ હું મારી ઓળખ આપ્યા પહેલા થોડીક વાત કરું તમને, પછી મારું રેકોર્ડિંગ તમારે વાયરલ કરવું હોય તો કરજો ને રેકોર્ડિંગ કરવું હોય તો કરજો. આપણે તો મુદ્દો શું છે એ પ્રમાણે રેકોર્ડિંગ આપણે મોકલવાનું હોય ભાઈ. હા, હું ધંધુકા તાલુકાના સસિયાણા ગામેથી વાઘેલા મૂળજીભાઈ નરસિંહભાઈ બોલું સાહેબ. જિલ્લાના કે તાલુકાના? ધંધુકા તાલુકાના સસિયાણા ગામે, જિલ્લો અમદાવાદ. સસિયાણા. હા, હા હા ગામનું નામ હવે તો સાંભળ્યું. હવે હું તમને આ ઈજ મુદ્દા ઉપર લઈ જાઉં છું કે હમણાં એક આપણે 22/5 એક વિડીયો વાયરલ થયો હતો આપણા સમાજના જે અલગ જમાડવાનું કાઉન્ટર બહાર રાખ્યું હતું. હા 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 બાપુ બાપુ. હા બરાબર. હવે ઈ બાબતે જો હું દલિત જ છું, હા પણ મારે હે હા બરાબર બરાબર. હા, પણ મારે આપણા જે દલિતો રહ્યા ને મારા મધર દેવી પૂજક સમાજના હતા, એટલે કે વાઘરી એક્સપાયર થઈ ગયા, મારા ફાધર એક્સપાયર થઈ ગયા, પણ અમને અમુક વર્ષોથી ઘણા વર્ષો 100 વર્ષથી નાચ બારા મૂકેલા, પણ રહું છું સસિયાણામાં. એટલે આપણા દલિત સમાજે હા એટલે અમારે 80-90 વર્ષથી બનતી નથી. ગામમાં એમ? હા, બનતી નથી એટલે દલિત સમાજ હારે. હા હા પછી હું છેલ્લા 25 વર્ષથી લડું છું. જે તમારે આજે વિડીયો વાયરલ છે ને સરપંચ જગદીશભાઈ નો, હા હા એ પોતે સરપંચ નથી પણ એનો વાઇફ સરપંચ છે. હા બરાબર બરાબર. હવે મારો કહેવાનો અર્થ એ છે કે તમે બધાએ મહેનત કરી, મનસુખભાઈ રાઠોડે મહેનત કરી, પણ આ લોકોએ સમાધાન કરી નાખ્યું. બરાબર. બરાબર બરાબર. એટલે હું તમારી માહિતી લેવા એ માંગુ છું. હવે મારે પ્રાઇવેટ કેસ આની ઉપર કરવો હોય અલગથી હમ. તો બની શકે ખરો? જો મારી વાત સાંભળો તમે ભાઈ, તમારું નામ હું ભૂલી જવું. અમૂલજીભાઈ. મૂળજીભાઈ, જો મેં એક વિડીયો મૂક્યો છે હા સસિયાણા ગામનો, બરોબર. હા. હવે ત્યાં ઓલું આપણે મંદિરનું સપ્તાહનું આયોજન રાખવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે દલિતોને જમણવારનું આખા ગામનું સમજતું હતું, બરોબર. હા ભગવાન, હું તમને એ મુદ્દા પર જ આજે મારી ચર્ચા. વાત સાંભળો તમે. હા હા હવે ઈ આપણને ફાળો નથી લેતા, બરોબર. હા ઈ મંદિરમાં આપણે જાવી તો એ લોકો આપણેથી અપડાય છે, બરોબર. હા તો પછી આપણે તમને વાત કહું, આપણે એને ફાળો શું લેવા દેવો જોઈએ, આપણે જમવા શું લેવા જવું જોઈએ, એના કારણે આપણું કાઉન્ટર નોખું રાખતા હોય, બરોબર, બહાર. હા તો આપણે શું કામ જવું જોઈએ? આપણે ફાળો નથી લેતા શું કામ આપણે દેવો જોઈએ? મંદિરમાં આપણે શું લેવા કરવા દેતા નથી, આપણે જવું જોઈએ. હું એમ કહું છું, આપણે યાર એવું રાખતા હોય તો હા આપણે શું કામ જવું જોઈએ? મારો કહેવાનો ભાવ નથી, તમે સમજી આખી વાત. હું સમજી ગયો મારા વાળા. પછી મારી વાત સાંભળો, પછી આપણે જાવીને પછી ખોટો વિરોધ થાય. હવે તમને વાત કહું, હમણાં અહીંયા કણે ખાલી એક ન જેવી બાબતથી જે અમરેલી લાઠીના જે ઝરખિયા ગામ છે, હા એ ગામની અંદર તમને વાત કહું, આપણા 4 દલિત યુવાનો જે સોડા પીવા ગયા, ચા પીવા, અને હા જ્યાં એક બાળક હતો જે દુકાનદાર, હવે ઈ ઓલું વેફરનું પડીકું આપણા દલિતનો છોકરો માંગતો હતો. હા તો હવે ઈ ઓલો બાળક આંબી નતો શકતો, એટલે આ જે દલિતના જે દીકરો રહ્યો ને, હા નિલેશ રાઠોડ છે, હા હવે એને કીધું લાય બેટા હું તોડી લઉં. એમાંથી ઝઘડો થયો અને ઢોર માર મારવામાં આવ્યો, 10 થી 15 જણા ને ઢોર માર મારવામાં આવ્યો. પછી એને ભાવનગર હોસ્પિટલમાં ખસેડ્યો અને હા ના બે 4 દિવસ ને આકણે હોસ્પિટલમાં રહ્યો અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. અને 22 તારીખે તમને વાત કહું કે એનું મૃત્યુ નીપજ્યું. તમે વિચાર કરો. હા સાચી વાત ઈ છે. આંદોલન અત્યારે ચાલુ છે, તમને વાત કહું, અમરેલીમાં ભાવનગરમાં. હા, હું વિડીયો જોવો છું આપણા સમાજના. અને એટલે મારી વાત હું સાંભળો, એટલે હું તો એમ કહું છું, આમાં આપણે શું લેવા ફરિયાદ કે આપણે ફાળો દેવો નહીં, આપણે ત્યાં કણે કાંઈ જવું નહીં, તો આપણે શું લેવા? આમાં હું કહું છું ઊંડું પડવું, હું એમ કહું છું. તમે સમજી આખી વાત. જિગ્નેશભાઈ, તમારી ઉંમર નાની હશે, મારી ઉંમર 50 વર્ષની છે. હા પણ હું આ ગામમાં ગામ ધુમાડો બંધ રાખે કે સીમ ધુમાડો બંધ રાખે. આપણા અહીં ઘર દલિતોના 15 થી 16 ઘર છે. હમ એ 15-16 ઘરના થાળીઓ લઈને જાય. બાકી આજનો એક રેકોર્ડ છે કે આજ સુધીમાં મૂળજીભાઈ નરસિંહભાઈ વાઘેલાનું 6 મહિનાનું છોકરું ગામમાં જમવા જાય. ના ના, એમ જ હોવું જોઈએ ને. હા, પણ આ લોકો શું છે, દઈ દડું ક્યાં બીજા રહ્યા ને. ના ભાઈ, ના વાટકા લઈને કાંઈ પુગાય નહીં એવી રીતે ભાઈ. આપણે નથી ભાઈ ભલા મરચો ખાવાનું, તમને વાત કહું, હા 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 બરોબર. અને હું તો વિડીયોમાં મારા વિડીયોમાં એવું બોલ્યો છું કે ભાઈ જો તમારો ફાળો નથી લેતા, તમને અંદર ઘરવા નથી દેતા, બરોબર, તમારું બધું બહાર રાખે છે, જાતિવાદ કરે છે, બરોબર. હા આ જાતિવાદના કીડાઓ લોકો, તો આપણે શું કામ ના જાવ છો? એમ કહું, ફાળો નથી લેતા શું કામ દો છો તમે? તમારે એટલો બધા તમારા પાસે પૈસા હોય, તમારે હા મૂર્તિ પૂજા કરવી હોય, બરોબર, તો હા તમે બધા ફાળો કરી અને એક પ્લોટ લ્યો, દસ્તાવેજ વાળો, ત્યાં મંદિર ઊભું કરો ને. તમને કોણ ના પડે છે? ના ના સાચી અને વાત. તમે પગ્યા લાગો અને તમે બધા જમો એને ભેગા થાવ. હું 25 વર્ષથી જિગ્નેશભાઈ ગામમાં એકલો લડું છું. એકલો દલિતોના શમશાન નથી, એકલો લડું છું. પછી મારી ઉપર કેટલા કેસ છે ખબર છે? હા હા હા. હા, 6 કેસ કર્યા હમણાં. મને એટલે આ 19 મૂળજીભાઈ એક હાથે તાળી નથી પડતી. આખો સમાજ હા ભેગો હોય ને ભાઈ તો બધું થાય છે. હવે એક કામ હા હાલે ને કામ હાલે એમાં નો ભેગું થાય. હવે એ નો વિડીયો વાયરલ કર્યો ને વાયણ થી પછી સમાધાન કરી નાખે, બરોબર. હા એટલે હું મારો મેં જગદીશભાઈ ને મેં ફોન કર્યો તો
હા કે સરપંચ આ ખરેખર તમે ગામના મુખી છો અને તમે ગામ સમાજને ધોવાડા બંધ રાખેલું હોય તો પછી આ લોકોને બોલાવીને અને તમે અનુસૂચિત જાતિના લોકોને બોલાવીને અપમાન કરો એ ખરેખર ઓલી બાબત કહેવાય. આ ખરેખર ગેરવાજબી કહેવાય. હા એમ તો કે ના એવું કઈ નતું. કે ટ્રાફિક ફૂલે હતી, પછી તો 3000 માણસોનું જમણવાર હતું, એટલે કે ટ્રાફિક બહુ થઈ હતી, એટલે કે બહાર રાખવામાં આવ્યા હતા. મેં કીધું તમારે આવડું મોટું આયોજન કરતા હોય તો 2 4 5 કાઉન્ટર તમારે વધારે રખાય કીધું. બરોબર. ઈ માણા રહ્યો ને હા એક નંબર નો ઓલો હે. મારા અત્યારે એની હારે ઝઘડો હે. હું અત્યારે લડું છું કોર્ટમાં, હાઈકોર્ટમાં બધી ગયો છું. મારી ઉપર હમણાં 19 પોસ્કો દાખલ કર્યો. મારી ઉપર 7 એ લેન્ડ ગેબિન કરી. ઈ જ વ્યક્તિએ. પણ હા મને 15 દીમાં જામીન મળી જાય. મારી ઉપર એને 8 કેસ કર્યા. કેટલા? મને એક પાછો પાડવા માટે. બરાબર બરાબર પાછો પાડવા માટે. બરાબર બરાબર અને મારે 5 એટ્રોસિટી ગામમાં થયેલી. મેં 5 એટ્રોસિટી ગામમાં કરેલી છે. બરાબર બરાબર અને ગામ આ રહ્યું ને એકદમ, કારણ કે કો પટેલ સમાજ અને અન્ય સમાજના જે બધા રહ્યા ને એક સરખાણ છે. આ તો આપણી સમાજ આ જે જગદીશભાઈ સરપંચ રહ્યા એ તો રજપૂત છે ને કાંઈક? એ રજપૂત છે પણ એ સરપંચ નથી. હા એ તો એના ઘરના છે, પણ આ લોકો હેલ્ડિંગ કરતા હોય ને. પણ જો પહેલો તો તમે કાયદાકીય જાણકાર છો. પહેલો તો મુદ્દો એ છે કે હવે હું કોઈ પણ હોદ્દા ઉપર હોય સરકારી, મારા વાઇફ હેન્ડલિંગ કરી શકે. અને આપણા સભ્યમાં કોણ છે ત્યાં? સભ્યમાં જે હસમુખભાઈ જે ઓલો હા ફોન ઓલો કર્યો હતો. હા એવડા ઈ જ એમ ને? હા ઈ જ છે. ન્યાય સમિતિના ચેરમેન પણ એ છે અને આપણા વોર્ડના સભ્ય એ છે. હા બરાબર બરાબર. આમાં જોકે આજે જ મેં ઘણી બધી અરજીઓ આપી અને મને લેન્ડ ગેબિનમાં નાખ્યો. મને 10 દીમાં જામીન મળ્યા. મેં કબજો ન છોડ્યો. બરાબર, સરકારી જમીન છે. હા પછી પાછો 19 મારી પર એને ઉભી કરી અને 50,000 રૂપિયા સરપંચ ના ઘરવાળા જગદીશભાઈ આપ્યા અને મારી ઉપર પોસ્કો દાખલ કર્યા. પોસ્કોમાં 2 ઉપર પોસ્કો છે. મારી ઉપર છે ને મારા ઘરના ઉપર. હવે મારા ઘરના ના 50 વર્ષ, મારે 50 વર્ષ. તો ઓહો મારા ઘરના ને 15 દીમાં જામીન મળ્યા અને મને 1 મહિને જામીન મળ્યા. હા એટલે હું જામીન ઉપર છૂટી ગયા 2 માણસ. બરાબર બરાબર. હાવ ખોટો પોસ્કો. હા અને બરાબર બરાબર. હું પોલીસનો ખાકી અને ખાદીનો મોટો વિરોધી છું. હા ખાકી અને ખાદીની હારે મારે મેળ જ માહોલ નથી આવતો. હા એકલો લડું છું ગામમાં. હા બરાબર બરાબર. પણ ફસાવે પછી હું કોકને ઊભા કરી. હા બરાબર બરાબર. એક જ ભાઈ તાળી ન પડે ને. પણ જો આમ ગણો ને તમે, હા જો આવડા કેટલા ટોળું હતા. બરાબર. હા તો છેલ્લે તમે વિડીયો ઓલો જમણવારનો ની બધું આપ્યો હતો. હસમુખભાઈ પોતે જે તમને મનસુખભાઈને ફોન કરવા વાળો વ્યક્તિ છેલ્લે બધા બૈરાને હાંકી મૂક્યા. એ કે હાલો જમવું નથી. પછી એ વ્યક્તિ બધે ગયો પાછું એ પોતે દાંત કાઢે. હા બરાબર. એ મેં વિડીયો લગભગ કેટલી વાર સર્ચ માર્યો ખબર છે? હા 10 વાર સર્ચ મારી અને 10 વાર મેં એનું આખું PhD કર્યું. બરાબર. મેં તો આમાં આ રીતે અને બીજા દી જઈને સમાધાન કર્યું. આજ હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ને, હા એટલે મને જાણવા મળ્યું. મેં જો મને મારી ઉપર પોસ્કો દાખલ કર્યો, અમને 2 માણસ જેલમાં ગયેલા. મેં ધારાસભ્ય મારી વિરોધમાં છે. ધંધુકા ધારાસભ્ય રહ્યો ને, હા એનો છોકરો અમારા ગામમાં પરણાયેલા કોળી પટેલ સમાજમાં. હા એટલે હું એની વિરોધમાં ની મારી વિરોધમાં. બરાબર બરાબર. હવે એનો હમણાં વિડીયો વાયરલ થયો હતો ખાન ખનીજનો. ગાંધીનગર વિભાગે ખનીજ વાળા રીડ પાડી ખબર હોય તો. બરાબર હા. ન હોય તો વિડીયો નાખીશ સારા ના છે ના પણ એવા ઘણા વિડીયો આવતા જ હોય. પણ આમ એ તમારા ગામનું હોય પછી આપણે ન ખબર હોય ને, એમ એવા વિડીયો ઘણા એમ તો આવતા હોય. હા પોતે ઉદ્ઘાટન કર્યું હા અને ભાદર નદીમાં ને પાછો એ પકડાણો અને 7 ડમ્પર ને ઘીટાજી પકડાણો. હજી છૂટું નથી. બરાબર. હા એટલે એ ધારાસભ્યની વિરોધમાં હું, પોલીસની વિરોધમાં હું. એટલે પોલીસ માં જઈને શું કરે, હા મારું કંઈક આવે ને એટલે સીધું ઘસી નાખે. સાચી વાત છે સાચી વાત છે. અને અમે પુરાવા રજૂ કરીને તો અમાન્ય રહે. પણ અત્યારે હાઈકોર્ટમાં એપ્લિકેશન અને જાહેર PL દાખલ કરવાની છે. આપણે હાઈકોર્ટનું વેકેશન ખુલે ને હા અત્યારે તો બધા કલેક્ટર સુધી લાંબા કરવાના. બરાબર બરાબર. આમાં એવું છે જિગ્નેશભાઈ હા કે અમારા ગામમાં 450 વીઘા ગૌચર છે. કેટલું? હા કેટલું? 450 વીઘા. 450 વીઘા ગૌચર છે અને હું લડું છું છેલ્લે 2004 થી. બરાબર બરાબર. એકલો 2004 થી લડું. મેં ન્યૂઝમાં, પેપરમાં બધી રીતે આપેલું. હા અને મને પાછો પાડવા માટે આવડા ઘણા બધા પ્રયત્ન કર્યા પણ કઈ મેળ આવ્યો નહીં. પછી 2019 મારા હારે ધીંગાણું કરાયું. 8-10 જણાને થઈ. હા ધીંગાણું થયું એટલે એ 4 જણા હતા, હું એકલો હતો. પછી એમાં હા એકમાં મેં હાથ કાપ્યો. હા એમાં હાથ કાપ્યો એટલે મારું ધાર્યું ભાગી ગયું. ધાર્યું ભાગી ગયું એટલે હું માર ખાઈ ગયો. માર ખાઈ ગયો એટલે મારે 2 પગ ભાંગી ગયા. હા જમણી બાજુનો હાથ ભાંગી ગયો હા અને જમણી બાજુનું જડબું તૂટ્યું. હા પછી મેં પ્રોટેક્શન માંગ્યું એટલે મને એક હથિયારી પોલીસ હા અને 2 હોમગાર્ડ હા છેલ્લે 2024 સુધી મારી પાસે રહ્યું. બરાબર.
એટલે પછી ગામને એમ થયું કે મારે બધું આને ગમે એમ કરીને પ્રોટેક્શન હટાવો, એટલે અમને બધા ઘણા બધા પ્રયત્નો કર્યા, બધા હા. ટોટલ, હા, હા, એટલે એકય પ્રયત્નમાં મને મેળ આવ્યો નહીં. બરાબર. પછી મારા બાપાને 2002 ની લેન્ડ કમિટીમાં મફત પ્લોટ મળેલો. હા, હા, મફત પ્લોટ મળેલો, એનો સર્વે નંબર 329/21 જૂનો, બરાબર. નવો સર્વે નંબર 110, હા, હા, ઈ ખળાવાડ તરીકે હાલે. હા, હા, હવે ઈ 12 વીઘા જમીન. બરાબર. હવે પછી આમને સ્ટન્ટ કર્યો ધારાસભ્યના, જે જગો તમારે હારે વાત કરતો હતો ને હા, હા, ઈને, એમને સ્ટન્ટ કેવો કર્યો, આની ઉપર લેન્ડ કેબિન કર્યો, એટલે એમને 329/1 એનો નવો સર્વે નંબર 16, હા, એની ઉપર મારી ઉપર લેન્ડ કેબિનની અરજી કરી, અરજી દ્વારા મારી ઉપર લેન્ડ કેબિન થઈ હા, 7/6/2024 ના રોજ. હા, પછી લેન્ડ કેબિનના દિવસે જ મારું પ્રોટેક્શન ઉઠ્યું. બરાબર. નકર મેં 5 વર્ષ પ્રોટેક્શન રાખ્યું, એકલો લડું છું આજ સુધીમાં. ટૂંકમાં તો આપણે સાચી કેવું સાચિયા ગામ, છસિયાણા કયા તાલુકાનું આપણે? ધંધુકા તાલુકા, આ જિલ્લો ધંધુકા તાલુકાનું સચિયાણ ગામના જે આ જગદીશભાઈ જે સરપંચ રહ્યા, ઈનો બહુ સરપંચ છે સોમનાથ. એટલે આ જે જગદીશભાઈ રહ્યા એ જાતિવાદ ટૂંકમાં રાખે છે, અને તમારી માથે ખોટે ખોટી ફોસ્કો અને અલગ અલગ જે આ તમારી માથે ફરિયાદો કરવામાં આવી 7-8 ટૂંકમાં એમ ને? અરે મારી પર 7 ફરિયાદો છે. હા, બરાબર બરાબર. એમાં 2 ફરિયાદમાં એક ડિસ્કોસ થઈ, એટલે એમાં કોઈ હાર નહીં જીત નહીં. હા, બીજી ફરિયાદ પ્રોહીની કરી હતી, એટલે કે દારૂની. હા, બરાબર. અત્યારે તમારે જીવને જોખમ જેવું છે કહું છું? પૂરેપૂરું ભલા માણસો, શું વાત કરો તમે, હું તમને વિડીયો નાખું ને, બરાબર બરાબર. હું એસપી ડીવાયએસપી બધે અરજી કરેલી છે, પણ કોઈ સાંભળતું નથી. એટલે ટૂંકમાં તમારી માથે એને ખોટામાં ખોટા ફરિયાદ કરેલી છે, આ તમારી વિરુદ્ધ કરે છે ને ટૂંકમાં? આ વિરુદ્ધમાં તમારા વિરુદ્ધની માં, બરોબર. તમે એની સામે હું તમે લડત લગાવો છો? અત્યારે હાલમાં જો મારી ઉપર છેલ્લા 19/3/2025 ના રોજ પોસ્કો દાખલ કર્યો ને, હા, એટલે પોસ્કો, જો હું તમને આખી વિગતવાર વાત કરું, 7/6 મારી ઉપર લેન્ડ કેબિન થઈ. હમ, લેન્ડ કેબિનમાં આપણે 2 વીઘાનો કબજો હતો સરકારી જમીનમાં, કબજો છોડ્યો ને આપણને 15 દિવસ જામીન મળી ગયા. હમ, સેન્ટ્રલ જેલમાં રહ્યો 15 દિવસ, હા, એટલે જામીન મળ્યા. પણ કોર્ટનો કલેક્ટરનો એવો કોઈ હુકમ નહીં, અને આપણે રજૂઆત એવી કરેલી કે તમે માપણી કરાવો, ગૌચરમાં મારું દબાણ હશે તો હું રાજી ખુશી ખુલ્લું કરીશ. બરાબર. આપણે પ્રાંતમાં, કલેક્ટરમાં, મામલતદાર, એસપી ડીવાયએસપી બધે આ લિખિત આ રીતે લિખિત આપેલું, હમ, પણ આ લોકોએ માપણી કોઈ કરી નહીં. હા, હા, પછી આપણે કબજો છોડ્યો નહીં, કબજો આપણી પાસે રહ્યો, આપણે જામીન મળી ગયા. પછી આમને સ્ટન્ટ કરવા માંડ્યા. સ્ટન્ટ એવો કર્યો, પહેલો સ્ટન્ટ આમને એવો કર્યો, આને લેન્ડ કેબિનના જામીન ના મંજૂર કરાવો. એટલે ના મંજૂર કરવાની આ લોકોએ સરપંચે, એની વહુ જે શોભનાબેન જગદીશભાઈ પરમાર રહ્યા ને, શોભનાબેન જગદીશભાઈ પરમાર, એના વહુએ જઈ અને ગામના અમુક સભ્યો જઈ અને નામંજૂરની અરજી દાખલ કરી. એટલે ઓર્ડર ના થયો નામંજૂરનો, જામીન નામંજૂરનો ઓર્ડર ના થયો. એટલે એમાં પાછા પડ્યા કે સારું ગમે એમ કરીને આનો કબજો, આની પાસે કબજો તો છીનવવો છે. 15 વર્ષની ઉંમરની ઊભી કરી, અને મારી ઉપર પોસ્કો દાખલ કરો, મારી ઉપર ને મારા વહુ ઉપર. પોસ્કો દાખલ કર્યો, એમાં મને 1 મહિને જામીન મળ્યા, ને મારા વહુને 15 દિવસ મળ્યા. અમે 2 માણસ જેલમાં હતા, એટલે મારા છોકરાને વિરોધ કર્યો. મારા 3 દીકરા, એક 30 વર્ષનો છે, એક 21 વર્ષનો છે, ને એક 20 વર્ષનો છે. શું કરે કામ ધંધો? એ 2 કંપનીમાં જાય ને કડિયા કામ કરે. બરાબર બરાબર. પછી મારા છોકરાને વિરોધ કર્યો કે ભાઈ તમે આ જે અત્યારે આંગણવાડીના જે દિવાલ આડી ચણો છો, એ મારા બાપા જેલમાં છૂટે પછી તમે ચણો, અને કાં અમને વર્ક ઓર્ડર બતાવો, કાં અમને આનો કલેક્ટરનો હુકમ બતાવો, કાં ઠરાવ નકલ બતાવો. એટલે પીઆઈ ધારાસભ્યના દબાવમાં આવીને મળી ગયેલો, ધંધુકા પીઆઈ ગોજ્યા. એટલે પીઆઈ ને મારો પટ્ટો જે મારા બાપાને જમીનનો મળ્યો તે બતાવ્યો કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જવાનો રસ્તો લખે છે સણંદમાં. એટલે પીઆઈ કોઈ માન્ય રાખ્યું નહીં. પછી મારા છોકરાને વિરોધ કર્યો, મારા 3 છોકરાને જેલમાં નાખી દીધા. અમે 2 સાબરમતી સેન્ટ્રલ જેલમાં, હું ને મારા વહુ. તમારા છોકરાનો તો જેલમાં નાખી દીધા? આ પછી આ વિરોધ કર્યો, આડી દિવાલ ચણતા હતા, એટલે પછી મારા છોકરાને વિરોધ કર્યો, મારા 3 છોકરાને જેલમાં નાખી દીધા. એટલે ટૂંકમાં આ લોકો રહ્યો જે ટૂંકમાં આપણી સાથે આપણે સમાજના જે યુવાનો હોય અને જાગૃત હોય, એની ઉપર ટૂંકમાં ખોટા ગુના દાખલ કરાવી અને આપણને ફસાવા ટૂંકમાં માંગે એવું ખરું ને? અને એ રાજકીય વર્ગ વાળા છે.
હા કાળુભાઈ ડાબી જે ઝાખડા વાળા રહ્યા ને કાળુભાઈ ડાબી હાલ ધંધુકા વિધાનસભાના ચાલુ ધારાસભ્ય છે. હા હા એમનો દીકરો અમારા ગામમાં પરણાયેલો એટલે એમના સગાવાલા થયા હા એટલે રાજકીય વગ ધરાવે બરાબર બરાબર. અને ના ના પૂરેપૂરો કાંઈ પાવર. વાંધો નહીં. હવે તમે આપણે વિડીયો મૂકવા માંગો છો ખાલી વાત કરવા માંગો છો? જો હવે હું તમને એક વાત કરું. હા બોલો બોલો. પેલા જે આ મારું આ દિવાલ તણી છે ને હા હા આડી દિવાલ હા અને મારા મકાનનો વિડીયો તમને નાખું હા અને મારી પોસ્કોની નકલ નાખું હા જે મારી ઉપર પોસ્કોની એફઆઈઆર દાખલ કરી છે ને હા એમાં હાવ ખોટી જિગ્નેશભાઈ કેવી કરી ખબર છે? હા 19/3/2025 નો બનાવ. હા. બનાવમાં કેવું બન્યું કહું? એમાં હું છે હું અત્યારે પાછો કામમાં બહુ છે ને આપણે ફોનમાં પાછા વાતો કરવા મળ્યા છું. પણ તોય 5 મિનિટ સાંભળી લો. હા હા બનાવ એવો બન્યો મારા ઘરના ઓલે ઘઉંની ડુંડીનો હલ્લો કરેલો હતો ને હા એ ઘઉંની ડુંડીઓ ખાંડતા હતા. હા બરાબર. અને હું હાથીનું ભરોટું આપણે કપાસની હાથીનું ભરોટું મારા છોકરાએ નાખ્યું હતું ને હા તે આડું ઓળું નાખ્યું હતું એટલે હા હું વ્યવસ્થિત કરતો હતો. એટલે વ્યવસ્થિત કરતો હતો ને એમાં મારા ઘરના મેં એવું કીધું મેં તો તું ઝાપો ખોલ ને હા મેં તો મારે પ્રાંતમાં જવું છે ધંધો કાઢીને પ્રાંતમાં. હા તો એને સાંભળ્યું નહીં એટલે આપણે ઘરની મેટલ તો આપણે ઘરમાં ગમે હોય બે માણસ પતિ પત્ની તો આપણે ઝઘડો છે બધું હાલ્યા કરે. એટલે પછી મેં આને ગાળ દઈને વાત કરી. એટલે મેં તને ચારને કીધું હા કહું છું તો સાંભળતી નથી ઝાપો ખોલ ને. હા. હવે એ સમય છોકરી ડબલું લઈને સંડાસ જવા નીકળી છે કે નથી દેવી નીકળી પૂજક મારો કહેવાય, દેવી પૂજક કહેવાય. આ દેવી પૂજક ઈ હા દેવી પૂજક સમાજની દીકરી સંડાસ જવા નીકળી છે કે નથી નીકળી મારો સદગુરુ મહારાજ જાણે હા અને મારો ભગવાન જાણે અને ભીમરાવ આંબેડકર જાણે. હા એટલે આ ઘરે જઈ એટલે એને મમ્મીને કીધું હા એટલે કે મૂળજીભાઈ એવું કીધું કે તું ઝાપો ખોલીને અંદર આવતી રહે ને મારા આમ તેમ હા કરવું. એટલે એને મમ્મી અને છોકરી બે ગાળું અમારા ઘર સામે લાંબા હાથ કરીને બોલવા માંડ્યા. એટલે હા હું આ તમારા બેન ને કહી અને હું ઘરમાં શર્ટ પહેરવા આવ્યો. હું અંડરવેર પહેરીને હાથું હરખી કરતો હતો. એટલે હું જેવો શર્ટ પહેરીને બહાર નીકળ્યો ને તમારી બેન અને સામે દેવી પૂજક સમાજના એના મમ્મી ની છોકરી ગાળાગાળી કરે. એટલે મેં શું થયું મેં મારા ઘરના ને કીધું તો કે ગાળું બોલે. એટલે હું ન્યાય ગયો એટલે મેં તો ભાઈ શું થયું તો કે તમે મારી છોકરીને આવું કીધું. મેં તને ચાલ આવું કીધું અને સામે સીસી કેમેરા છે મારા ઘર સામે એ મારા ઘર રજૂ કરી સામે. દેવાય ને પણ આપણે. એટલે પોલીસ વાળા લીધા છે. હા બરાબર બરાબર. ઈ આજે મેં આરટીઆઈ કરી છે. આજે જ આરટીઆઈ કરી. હા મેં તો આ બનાવના જે સીસી કેમેરા છે તે અમને આપવા બાબત આજની તારીખમાં જ આરટીઆઈ માંગી મેં આજે જ અરજી કરીને આવ્યો ધંધુકા. હા એટલે હું આ રીતે વાત કરતો હતો એટલે કે ના તમે આમ જ કર્યું હોય. એટલે પછી મેં પોલીસ બોલાવી. પોલીસ આવી મને કે મૂળજીભાઈ તમે પોલિટિશિયન આવી જાય. એટલે પોલિટિશિયન જો કે ના આમાં કઈ છે ને તમે એક કામ કરો સીસી કેમેરા ચેક કરો. હા બરાબર પછી સીસી કેમેરા ચેક કર્યા બરાબર. 4 વાગે દિવસના 4 વાગે. હા બરાબર. તોય કઈ નો આવ્યો અને ધારાસભ્યનો ફોન આવ્યો પીઆઈ ઉપર કે ના એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરો જ કે. લે બોલો. હા હવે 2 વાગ્યાનો બનાવ અને 7 વાગે એફઆઈઆર દાખલ થઈ. હા 19/3/2025. પછી હા એફઆઈઆર માં એને એવું લખાયું કે 19/3/2025 ના અગાઉ 5 દી હું ટોયલેટ જવા ગઈ હતી અને એ વખતે ટોયલેટ જતી હતી મારો મૂળજીભાઈ હાથ પકડ્યો ને મને પકડી. એટલે મારા વકીલે એવો ક્રોસ કર્યો કે ભાઈ સાહેબ કે જો આ બેને 19/3 નો બનાવ છે ને 19/3 પેલા 5 દી અગાઉ આવું જાહેર કરે કે આ રીતે મારી આગળ હું ટોયલેટ જવા જઈ હતી મારો હાથ મૂળજીભાઈ પકડ્યો તો આ 5 દી પેલા ગુનો દાખલ ન કરાવે. હા બરાબર. હા સાચી વાત છે. એટલે પોસ્કોમાં આપણે જામીન મળી ગયા. હા કઈ વાંધો નહીં તમે મને સાંભળો ઘણું છે પણ હવે હું આજે મારી આડી દિવાલ સણી છે ને હા ઈ અને મારા ઘરનો વિડીયો દાખલ નાખું તમારામાં. હા અને બરાબર. આ લોકો જે સમાધાન કર્યું આવડો આજે અલગ કાઉન્ટર રાખ્યું જમાડ્યા નહીં તો એની ઉપર આપણે અલગથી મારે પ્રાઇવેટ એફઆઈઆર દાખલ કરાવી થાય કરી પણ દલિત સમાજના હિસાબ મારી વાત સાંભળો ભાઈ હું તમારું નામ ભૂલી ગયો આપણે મૂળજી. મૂળજીભાઈ. હા હવે આપણે નહીં ફાળો દેવો કે નહીં આપણે પજ્યા લાગવા જવું કે નહીં ખાવા જવું બરોબર તો આપણે હું કહું એમાં હું લેવા ઉચકો પડવું જોઈએ તમને એમ કહું છું. એમ નથી હવે મારી વાત અને હવે મેટર પછી કે સમાધાન થઈ ગયું બરોબર તો હવે પછી એવું બધું આપણે ઊભું કરી શું કામ છે એમ ખોટો ગામની અંદર ખોટો હવે વિરોધ કરવો. પણ મારે તો વિરોધ હાલ જ છે. પણ એ તો બરોબર છે વિરોધ હાલે પછી આમાં શું છે તમને વાત કહું ને પછી તમે વ્યા જાઓ કાલ સવારે તો બરોબર તમારી ઉંમર થઈ ગઈ 50 વર્ષ બરોબર પછી તમારા છોકરાઓને પછી રાગ દેશ રહી અને પછી તકલીફ રહી તમારે
બરોબર જો આપણે કાંઈ બી નથી રહેવાનું બરોબર હા બી નથી રહેવાનું આપણે કોઈથી બી નથી રહેવાનું મરી જવાનું તો ભલે એક વખત મરી જવાનું થાય બરોબર પણ આપણી ઉપર અત્યાચાર અન્યાય થાય એટલે આપણે તો એની સામે લડત લડવાની જ હોય પણ આવી આવી બાબતમાં આપણે ઉચકાવ છું આપણે હું કામ એને ના જાવું જોઈએ હું તમને એમ કહું તમે સમજી આખી વાત હું તો ભગવાન જતો જ નથી, હું જમવા જ નથી જતો, પણ સીધી બાવી પાંચે મારા બરાબર સેશનમાં અમદાવાદ મુદત હતી અને હું તો જો કે ગામમાં સીમ કહું ને આજ સુધીમાં આપણે કોઈ દી કોઈના ઘરે જઈને બેઠા નથી. ગામમાં આપણે સૌમાનથી જીવાય, અભિમાનથી નથી હા જીવતા. બરાબર બરાબર મારે કોઈનું ખાવું નથી ને આપણે કોઈને ઘરે બસ જઈને બસ બેહવું બસ નથી, બસ ગુલામી નથી કરવી. ગુલામી નથી કરવી આપણને ભાઈ આપણને ખબર છે કે આવી રીતે કરે છે જાતિવાદ રાખે છે બરોબર આપણે યારે રાગદેશ રાખતા હોય મેલી મુરાદ રાખતા હોય તો આપણે ઉચકા ખોલ્યા જવું જોઈએ મારું એટલો જ કહેવાનો પાવર છે મૂળજીભાઈ ના ના વ્યવહારની વાત. તમે સમજી આખી વાત મારો અને જ આ તો એ છે ના ના આ લોકો રહ્યા ને હા આપડા 17-18 ઘર છે, 17-18 ઘરમાં 2002 થી ગામમાં મરેલા ઢોર ઢળતા હતા હા ઈ મેં બંધ કરાયા. હા બરોબર છે મેં બંધ કરાયા. હા હા ગામમાં બધાને હવ નાખે ઢળ ને જેને જ્યાં નાખવું ત્યાં નાખો. હા બરાબર બરાબર એટલે આપણી સમાજને ગમ્યું નહીં. હા ના ના સાચી વાત છે ગમ્યું નહીં હા એટલે પણ આમ થોડી મારી વાત સાંભળો આપણે ગંદકી સાફ કરવી અને ગંદકી તો એ લોકો કરે છે ને હું તમને એમ કહું છું હવે હા આપણે એની ગંદકી હું લેવા અડવી જોઈએ અને એને ગંદકી એને ઉચકવ છું ઉપાડવા દો ને હું એમ કહું છું આપણે હું લેવા જવું જોઈએ ને આપણે હા તો હું ઈ જ ભગવાન કરું, હું અને તો ઈ જ તોય કરું. મારી વાત સાંભળો આપણે ગંદકી સાફ કરવી તો એ લોકો આપણી યારે અભરસ્યાટ રાખે તમને વાત કહું હા બરોબર એટલે ઈ ગંદકી તો ઈ ફેલાવે છે ને ઈ જ ફેલાવે. હા તો ખરેખર તો આપણે એનાથી ઓલું થવું જોઈએ હું તો એમ કહું છું ના ના અને જો સંત રોહિદાસ ની એક સાખી છે, હા સંત રોહિદાસ એક સાખી બોલ્યા છે. તમને તો તમારી ઉંમર કેટલી? મારી 30 વર્ષ છે આ 30 વર્ષ. તો તમને આવું જો કે હશે તે તમારા ભણતર મુજબ અને હા જ્ઞાન મુજબ. હા સંત રોહિદાસ ની એક સાખી છે કે હા ઢાંઢર મરે ને હા અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો આલો ને એ બાજુ હા એને બળદ ને ઢાંઢો કે, હા બરાબર બળદ ને ઢાંઢો કે. હા અને આ બાજુ ભાલ પંથકમાં અમારા પંથકમાં બળદ કે. હા બરોબર બરોબર એટલે સંત રોહિદાસ ની એક સાખી છે કે ઢાંઢર મરે અને ઢોર કહીએ હા અને ઢળે અને ઢેઠ. હા બરાબર બરાબર તો અત્યારે બધા ઢળે. હા બરાબર બરાબર ઈવડે સવણ ગાતી ની ઢળતી હાથે નાખે આપણે નો જ આવી એટલે એ તો ઈ દોડવાના છે ને તમને વાત કહું બરોબર તારે હવે એમ નહીં હવે ખેતી ઓલા ઢાંઢા અરે બળદ એને હાંકવાના બરોબર હા હવે ઈ ખેતી એને કરવાની દૂધ એને પીવાના પૂછડા આપણે પકડવાના તમને વાત કહું આપડે તો 25 વર્ષ 2002 થી બંધ એમ કરાવી દીધું નહીં તમને ગામમાં. વાત કહું હવે બળદ ને ઢોર ને કામ ઈ કઢવી નાખે બરોબર હા અને પછી મરી જાય એટલે પૂછડા આપણે ઢળવાના દૂધ એને પીવાના બરોબર સાચું એને પીવાની આપણે પૂછડા ઢળવાના આખી જિંદગી તો હું ઈ જ કહું જિગ્નેશભાઈ આવડા ગામમાં હું એકલો લડું તમે કોકને મારો અભિપ્રાય કોકને પાસે લેજો કે એટલે ભાઈ હાચો માણા હશે ને હાચો માણા હા એની કોઈ નહીં થાય એને એકલું લડવાનું થાય મરે ત્યાં હું તમને ચોખ્ખું કહું છું હા સાચી વાત છે બરોબર તમારે. હાચો માણા છે ને તમે હાચું કીશો ને આપણી હા સમાજમાં તો ઈ કોઈને સારું નહીં લાગે તમે સમજ્યા આખી વાત હા એવું છે આમને આમાં હું આ બધી સમાજના સવર્ણ ઊંચ પણ જ્ઞાતિ જયારે માર્યું ખાશે ને જયારે માર્યું ખાશે ને ત્યારે એને ખબર પડશે ત્યારે ઈ બીજા કોઈ નહીં આવે ત્યારે આ મૂળજીભાઈ જશે ના ના સાચી વાત. હું ત્યારે કોઈ નહીં આવે કહું નહીં મેં જો એ 4 જણા હતા અને મારું હથિયાર ભાંગી ગયું. હું તો પોલીસ સ્ટેશનમાં કહું એસપી ને કહું ડીએસપી ને કહું એ સમયે મારું હથિયાર ભાંગી ગયું. મને હથિયાર દગો દીધો હા નકર આજીવન મને જ પડે કીધું. હા બરાબર 2019 માં મારું ધીંગાણું છું મોટા ભાઈએ હા અને મારું ધાર્યું ભાંગી ગયું. નકર મેં એસપી ને કીધું ડીએસપી ને કીધું ખાટલામાં પડ્યો તો તોય એ વખતે હા તારીખ 2/5/2019 નો બનાવ. તારીખ 2/5/2019 નો બનાવ. એ લોકો 4 જણા હતા અને મારું ધાર્યું હથિયાર ભાંગી ગયું અને હથિયાર ભાંગતા હું માર ખાઈ ગયો. તો એકનો જ મેં હાથ રગુ કાપી જ નાખી હતી. એકની એક કોળી પટેલ ની રગુ મેં કાપી જ નાખી હતી. હા બરાબર બરાબર નકર તો આપણે કાપી નાખે રઘુ આમાં એવું છે પછી એમાં એવું બરોબર થયું જયારે એની કારણ મેં કે રગુ ખરેખર તો આ સરકારને છે ને ભાઈ આ દલિતોને હથિયાર મળવું જોઈએ બરોબર કારણ કે એના જીવની જોખમ એટલી છે બરોબર કારણ કે આપણે જીવવું હોય તો યાર બિયાતા જીવવું પડે દલિતોને તમે વિચાર તો કરો પણ મોદી સાહેબ ચોખ્ખો ઉલ્લેખ કરે છે 2 આંગળીનો. હા એ 2 આંગળીનો મિનિંગ શું? જો કે તમે કેટલું ભણેલા? હું હાથ ભીનો છું તો હું 4 જ ભણ્યો છું. હા એનો બરાબર ચોખ્ખો ઉલ્લેખ મોદી સાહેબ જે 2 આંગળી કરે ને બધા ભાજપ વાળા હા એનો 2 આંગળીનો ચોખ્ખો ઉલ્લેખ છે દલિતો અને મુસલમાનને દૂર રાખો. જો ભાઈ એમ નહીં આ હવે તો મારી વાત સાંભળો હા હવે મોદી સાહેબ તો એમ કહે છે કે મારો તો મને મારો તો કે દલિતોને નહીં તો આ દલિતો તો તારે માર ખાય છે ને તમને વાત કહું બરોબર
હવે આપણે જે આ આતંકવાદી રહ્યા બરોબર, હા હવે એ આ ધર્મ પૂછીને મારે છે, અને જે આ હિન્દુ વાળા રહ્યા હિન્દુ, હા આ ઈ હિન્દુ જાતિ વાળા જાતિ પૂછીને મારે છે. તમે વિચાર કરો, આપણે મુસલમાન આપણને કોઈ જે મારી નાખ્યા, કોઈ સાંભળ્યું તમે કે મુસલમાને ના માર્યા? ના 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 હિન્દુ ઈ લોકો જ આપણે મારે છે, હિન્દુ લોકો જ. મુળજીભાઈ, ઈ જ મારે, અને મુસલમાન આપણને ભાણામ જમાડો હું મુસલમાન એમના. મુસલમાન કોઈ દી માર્યા તમે કે સાંભળ્યું? ના ના, અને ઈ આપણને ભાણામ એમના ઘરે એમના ભાણામ જમાડે અને ને એમના અને બૈરા ધોવે. જયારે 2015-16 માં જયારે ઉનાકાંડ થયું હતું ને, હા ત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક ભેગી થઈ હતી. ત્યારે હા વધારે ને વધારે મુસલમાન લોકો હતા. તમે વિચાર કરો. હતા 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 હું આ પાડું હતા. હા ઈ મોદી સાહેબ કે છે ને ઓલા વિધાન સાંસદમાં, ઈ કે પેલી ગોળી મુદ્દે મારો, મેરે દલિતો કો મત મારો. હા ઈ ગોળીનો કેચ છે ને, હા ઈ કે મને ગોળી મારો, દલિતો ન મારો એમ. એટલે હા ભાઈ હવે દલિતો ઉપર જ અત્યાચાર થાય. હા દલિતો સાચી વાત પાસે, છે. જો દલિતો પાસે જમીન હોય તો ગમે નહીં, દલિતો પાસે સારી બેન દીકરી હોય તો ગમે નહીં, સાચી વાત છે, સાચી વાત છે. સારા લુગડા પહેર્યા હોય તો ગમે નહીં. અરે તમને વાત કહું, આપણે સારી ગાડી લઈને નીકળવી તોય આપણે માર ખાવાની, મૂછું રાખવી તોય માર ખાવાની, લગ્નમાં ઘોડી ઉપર ચડવી તોય માર ખાવાની, સાફો પહેરવી તોય માર ખાવાની. એટલે તમે વિચાર તો કરો, આ દેશના આપણે મૂળ નિવાસી છે. આપણે થોડા કઈ બહારથી કઈક આતંકવાદી થઈને આવ્યા છીએ. ના ના સાચું જ છે અને ને. આપણે તો કાયદાના દાયરાને લઈને આપણે બાબા સાહેબના કાયદાને માનવા વાળા છીએ. એટલે નકર આ તમને વાત કહું, 500 માં હારો 28,000 પેસવાનું મારી નાખ્યા ભીમા કોરિયા ગામમાં. ના ના સાચી વાત. મારો એક ભાઈબંધ છે પોલિટિશિયનમાં, એને મને વાત કરી. હા મને કે તમારી ઉપર જે અન્યાય થયો છે ને, અત્યારે અમને ખબર છે હા અન્યાય થયો અમારી ઉપર ચોખ્ખો. અમને બધા પાંચેને જેલમાં નાખીને એમને આડો વંડો ચણી લીધો, અમારો સુખ અધિકાર છીનવી લીધો ટૂંકમાં. આ જે જગદીશભાઈ સામરસિંહભાઈ તમારે હારે વાત કરતો હતો ને, હા એ પોતે મોટો બુટલેગર છે. ઈ મોટા બુટલેગર ની જ આજની આરટીઆઈ માંગી. આની વિરોધમાં એમાં હું પૂરી. રાજકીય વગ ધરાવતા હોય ને, એટલે થોડુંક એનું તમે ન વાત કરી કે એના ધારાસભ્ય છે ને બધા છે ને. પણ આ રહ્યો ને જે જગો, હા ઈ આ બધા જગભા કે ગામના અમારા સમાજના, બાકી હું તો જગો જ કહું છું, જગભા કોઈને કહેતો જ નથી. દરબાર બાપુ ની હારે મારે મેળ જ નથી આવતો. જો બાપુ બાપુ મારી વાત સાંભળો, બાપુ દરબાર થવું હોય, બાપુ હોય, એનો બાપુ નું કહેવાનો, હા ગુણ બાપુ જોઈએ, કેમ કહેવાય? કારણ કે એનું કામ એવું કર્યું હોય ભાઈ. એનો ગુણ જોઈએ, હું ગુણ એનું જોઈએ. કામ એવું કર્યું હોય. રાજસ્થાનમાં હમણાં એક આવ્યું તો વિડીયો, દરબાર નો બાપુ એને કહેવાય. કારણ કે દલિત ની જાન આવી, હા તો તમને વાત કહું, એને ઘોડી ઉપર જે દલિત યુવાન ને ચડાવ્યો, અને એને આપણે શું કહેવાય ઓલી, સામયું. હા, એને હામયું કરાવ્યું અને એના દરબારમાં લઈ ગયા. તમે વિચાર કરો ને, જમાડ્યા એને અને બાપુ કહેવાય, સાફો પહેરાવ્યો. અને એને એને બાપુ. એને ઈ જ લગામ લઈને, ઈ જ બાપુ છે ને, લગામ બાપુ જ પકડી વરરાજાની, અને હા એના દરબારમાં લઈને જઈને અને બધાને જમાડ્યા મોજ શોખ થી, જાન ધામધૂમથી થઈ. તમે વિચાર કરો. અને એને અમુક બાપુ. તો ઘોડી ઉપર ચડતા હોય ને, તોય હા પથ્થર મારો કરે. તમે વિચાર કરો, જાતિવાદના કીડાઓ કેવા છે. આ વિરોધ કર, એટલે આ વિડીયો જોવો જ છું એમ જો નહીં, હવે મેં. ઘોડી એને શું કાંઈ થાતી છે કાંઈ? તો ઈ જ મારે તકલીફ છે ને. હું આ 4,500 ની વસ્તી અરે હું એકલો લડું છું. આ છસિયાણા નો મુદ્દો પહેલો આ 22/5 નો નીકળ્યો બહાર હા કે આ જમણવાર માંથી, બાકી આજ સુધીમાં આ દલિતો કોઈ આગળ આવેલા નથી. હું એકલો જ આગળ હાલું છું. પણ હા આમની હારે મારે મેળ નથી. એનું કારણ તો તમે આખું મેં કહી દીધું બરાબર કે બરાબર. સત્ય હંમેશા એકલું હોય. ઓલા દેવાજભાઈ ખબર કહે છે ને કે સત્ય પરેશાન છે પણ પરાજિત નથી, હા બરાબર બરાબર. અને સત્ય હંમેશા એકલું જ હોય. હા, સત્યનો વિજય થાય. હા, અને વિજય. સત્યમેવ જયતે. આ વસ્તુને પકડીને બેઠો છું. બરાબર બરાબર. અને મારા મિત્ર હે છત્રપાલ કરીને, હા એને મને આ સલાહ આપી. મને કે તમારો એવો કોઈ દલિત સમાજનો જાગૃત નાગરિક હોય ને, એની હા હારે તમે થોડોક ચર્ચાનો વિષય કરો. તમારી ઉપર અન્યાય થયો અમને પોલીસ સ્ટેશનને બધાને ખબર છે, હા બરાબર બરાબર. પણ તમે એવો વિડીયો મૂકો સીએમ સંબોધિત અને પીએમ સંબોધિત, હા. અને તમારા આગેવાન હોય એને તમે વિડીયો આપો, એટલે અને તમારો આપણે વિડીયો. મુળજીભાઈ, તમારે પોલીસ પ્રોટેક્શન કેટલો સમય રહ્યું? મારે પોલીસ પ્રોટેક્શન 2019 થી હતું. તારીખ 2/5/2019 ના રોજ થી. હલો. 2019 થી તો 2024 સુધી. બરાબર. એટલે 19 ને 20 21 24 એટલે 4 વર્ષ જેવું રહ્યું ને? આ 4 વર્ષ રહ્યું, પણ એમાં મારી ઉપર ષડયંત્ર થઈ ગયું. કેવું ષડયંત્ર? એમ નહીં, હવે પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પછી તમારી ઉપર કઈ એવો બનાવ બનેલો હોય એવું કઈ ખરું? હા, 2 કેસ છે અમારી ઉપર. તમારી ઉપર 2 કેસ થયા, હુમલા થયા કેટલી વાર? હુમલા 2 વાર થયા. જો પોલીસ પ્રોટેક્શન હોવા છતાં આ દલિત જે મુળજીભાઈ રહ્યા, જે જાગૃત નાગરિક, તોય હા છતાંય આ પોલીસ પ્રોટેક્શન હોવા છતાં 2-3 હુમલા થઈ ગયા ટૂંકમાં. હા,
હા જો 2 જીઆઈડી બેઠી હતી, હા હથિયારી પોલીસ બેઠી હતી, હા એટલે 3 ખાકી ડ્રેસ થયો. બરાબર 3 ખાકી ડ્રેસ હોવા છતાં મારી ઉપર 2 વાર હુમલા થયા. બરાબર બરાબર અને ખાકી ડ્રેસ હોવા છતાં મારી ઉપર 2 વાર ગુના દાખલ થયા. તો બરાબર મેં કોઈ ક્રિમિનલ ગુનો કર્યો હોય કે કોઈ પણ વસ્તુ કાયદા વિરોધમાં આવેલો હોય કે હા કાયદાનું બરાબર ઉલ્લંઘન કર્યું હોય તો હા બરાબર પહેલા બરાબર તો મારી ઉપર પહેલા જે મારા ઘરે પ્રોટેક્શન હોય એ લોકો એલિગેશન કર્યું કે ભાઈ મૂળજીભાઈ આવું ગેરવર્તન કરે, હા પણ પોલીસ કોઈ મારું સાક્ષી એમાં એકવાર એટ્રોસિટી થઈ પોલીસના હયાતમાં, હા બરાબર તો પોલીસે એ સમરી પડી. બરાબર પોલીસ સાક્ષી છે, પોલીસની હયાતમાં બનાવ બન્યો છે. હા 4 જણા બોકાના બાંધીને મારા ઘરમાં ઘૂસી ગયા છે હા મને જાનથી મારી નાખવા માટે. હા તોય પોલીસે એવો જવાબ દીધો હા કે અમે એ સમય હાજર નહોતા. એ લોકોની હાજરી બોલે છે પેશન્ટ ડાયરીમાં, હા અને એ સમરી ડીવાયએસપી ભરી. બરાબર એટલે આ રીતનો અન્યાય થાય મારી ઉપર, ભલા માણસો. બરાબર બરાબર કાંઈ વાંધો નહીં. આ તમારી માથે જે અન્યાય અત્યાચાર થાય છે, હા ખોટા કેસ કરવામાં આવે છે, પોલીસ પ્રોટેક્શન હોવા છતાં એવી રીતે હુમલાઓ થાય છે, બરોબર? હા તો તમે સમાજમાં આ મેસેજ નાખવા માંગતા હોય તો હું વિડીયો તમારી પરમિશન હોય તો અમે મૂકશું, આ તે મૂકો, વાંધો નહીં. બરોબર? મૂકો, વાંધો નહીં. તમ તારે 2 ધડક. કાંઈ વાંધો નહીં. એક જાગૃત નાગરિક હોવાથી હા બરાબર બરાબર કાયદા અને અન્યાય, અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરોધમાં લડવાથી હા બરાબર આ માણસ એક જાગૃત છે, કાયદાનું થોડું ઘણું ભાન છે આને. હા બરાબર એકલો માણસ લડે છે હા એટલે આને ધંધુકા પોલીસ હમ. અને અમુક રાજકીય વર્ગ ધરાવતા હા અને બરાબર જે છછિયાણા ગામના સરપંચ હોદ્દા ઉપર ન હોવા છતાં પોતાનો હોદ્દો એવો ધરાવે છે કે હું સરપંચ છું, બરાબર અને કોઈ સભ્યમાં કે કોઈ ચૂંટણીમાં ચૂંટાયેલ ન હોવા છતાં હા આ લોકો આ વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય કરે. આ ગામમાં 450 વીઘા દબાણ છે ગૌચરનું. હા એમના મળતિયાઓનું રહેવા દીધું ને વાઘેલા મૂળજીભાઈ નરસિંહભાઈ નું એકનું જ હટાવવામાં આવ્યું. હું તમને હે ને હા આ બધા વોટ્સઅપ અત્યારે નહીં કરું, પણ હું અરજીની જે મેં કલેક્ટરમાં આપી છે ભાઈ પાસે અમારે તો શું 2025 છે ભાઈ, તમને વાત કહું ને, આપણે સમાજ ઉપર અન્ય અત્યાચાર થતા હોય ને ના તો આપણે એની સામે આપણે લડવાનું હોય. તમે સમજ્યા ટૂંકમાં આખી વાત? કારણ કે આપણો આમાં સમાજ પીડાતો હોય, તમને વાત કહું ના તો આપણે સાનું માનું કેમ ઘરમાં બેઠું રહેવું, તમે વિચાર કરો. ના ના હાચું. અને હું જે લડું છું ને જિગ્નેશભાઈ, હા હા જો આ જગ્યા ઉપર આ સસિયાણા ગામમાં મારી જગ્યા ઉપર બીજો દલિત એકલો તો લડતો હોય ગામ ને, મૂકીને વિયો જાય બિચારો, એવો માણા હોય તો હા, કાં ગામ મૂકીને વયો જાય ને કામ કાં આત્મહત્યા કરે. આત્મવિલોપન કરવો પડે. ના ના, બીજું તો શું કરવું, તમે વિચાર કરો હવે. અમે અનશન ઉપર ઉતર્યા 2023માં. હા હું ને મારા પત્ની આ જગદીશભાઈ સામતસિંહભાઈ વિરોધમાં, હા એના પત્ની વિરોધમાં, શોભનાબેન વિરોધમાં. હા તોય પ્રાંતે નો સાંભળ્યું, એસપીએ નો સાંભળ્યું, ડીવાયએસપીએ નો સાંભળ્યું. અમે 11 દિવસ ભૂખ્યા રહ્યા, 2 માણા, હા 2023માં. હા અને પ્રાંત અને પીઆઈ ઝીંઝવાડિયા હા અમારી સામે જમવા બેહે. બોલો સાચી વાત છે, સાચી વાત છે, હવે કયો હોય નહીં. સાચી વાત છે. શું કરવું આ? કાંઈ વાંધો નહીં મૂળજીભાઈ, તો તમારે ઈચ્છા હોય તો મૂકવું તો તમારો ફોટો મોકલજો, બરોબર? આ તે વાંધો નહીં. હું હાલો ફોટો મોકલી દઉં અત્યારે જ. અને એ બીજી, અને આજે જે મેં અરજી કરી તારીખ 2/5/2000 તારીખ 5/2025 ના રોજ થી અરજી કરી છે ને, હા છેલ્લી અરજી, હા બીજી અરજી નથી મૂકતો. હા પણ જે છેલ્લી મેં કલેક્ટર ને, જિલ્લા વિકાસ અધિકારી ને, તાલુકા વિકાસ અધિકારી ને, મામલતદાર ને, હા અને આજે મેં આરટીઆઈ માંગી છે જગદીશના વિરોધમાં, આ હા સસિયાણા વાળાના વિરોધમાં. હા એ તમામ આરટીઆઈ ની નકલ હું તમને કાલ મોકલીશ. અત્યારે તમને મારો ફોટો મોકલું છું. એ ભલે ભલે, કાંઈ વાંધો અને બીજા મારી પાસે જેટલા પુરાવા જોતા હોય ને ઈ, અને બીજો વિડીયો એક મૂકું કે મારી આડી દિવાલ કરી નાખી છે ને, હા એ વિડીયો અત્યારે તમને મોકલું. ના ના, હાલ આપણે દાદા. છે ને આ તમારી ઉપર જે અન્ય અત્યાચાર થાય છે ને, એ આપણે સમાજમાં હું મેસેજ નાખીશ, બરોબર? હા હા હા, બસ. એ ભલે ભલે, જય ભીમ. હા, જય ભીમ, જય ભીમ.